વડોદરાની હોટલ રાજધાનીમાંથી મળ્યા બે મૃતદેહ। દાંડિયા બજારની હોટલ રાજધાનીમાંથી મળ્યા બે મૃતદેહ। સવારે સ્ટાફ રૂમ સફાઈમાં જતા કોઈ જવાબ ન મળ્યો। હોટલ સંચાલકે રૂમ ખોલતા બંને યુવકોના મૃતદેહ મળ્યા। બે યુવકના મૃતદેહ મળતા એસપી સહિતના અધિકારી પહોંચ્યા। ઘટના વડોદરાની છે, જ્યાં હોટલ રાજધાનીમાંથી બે મૃતદેહ મળી આવ્યા। દાંડિયા બજારની હોટલ રાજધાનીમાં આ બે મૃતદેહ મળી આવ્યા। સવારે સ્ટાફ રૂમ સફાઈમાં જતા કોઈ જવાબ નહોતો મળ્યો। અંતે હોટલ સંચાલકે રૂમ ખોલતા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા। યુવકના મૃતદેહ મળતા એસપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા અને બંને યુવકોના મોતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। આ બંને યુવકો કોણ હતા, ક્યારે હોટલમાં આવ્યા હતા, બંનેના મોતનું કારણ શું છે, તમામ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। જે ઘટના બનવા પામી છે, દાંડિયા બજારની એક હોટલમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે। હોટલ રાજધાનીમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે। હાલમાં પોલીસે સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે। સ્ટાફ રૂમ સવારે સફાઈ માટે ગયો હતો, એ સમયે કોઈ જવાબ ન મળતા અંતે હોટલના સંચાલકે આ રૂમ બીજી ચાવીથી ખોલ્યો હતો, ત્યારે બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા। આ બંને યુવકો કોણ છે, કઈ રીતે તેનું મોત થયું, તે સમગ્ર બાબત હજુ શંકાના દાયરામાં છે। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંને યુવકોના મૃતદેહને લઈ બંનેના મોતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। આ વિશે દાંડિયા બજાર વિસ્તારની અંદર હોટલ રાજધાની અને આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસની તપાસ ચાલુ છે। હોટલના રૂમમાંથી એક ડેડ બોડી મળી છે, સાથે બીજા એક યુવકની પોલીસ પૂછપરછ કરી રહી છે। કારણ શું છે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ વડોદરા આપ જોઈ શકો છો કે અગ્નિશામક કેન્દ્ર, જે ફાયર બ્રિગેડ સાથે વડોદરા પોલીસ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને તપાસ કરવામાં આવી રહી છે। જે હોટલ છે મુખ્ય રસ્તા ઉપર છે અને અહીંયા રાત્રિના સમયે જે રોકાયા હતા યુવકો અને તેમાંથી એક જે યુવકની ડેડ બોડી મળી છે। હોટલ વિન્ટેજ ઇન નામ છે, પહેલાં એનું નામ રાજધાની હોટલ હતું ને અહીંયા ઉચ્ચ અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે। ત્યારે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે શું કારણ છે અને શા માટે એક જે યુવકની ડેડ બોડી મળી છે, બીજાની અટકાયત કરી છે અને અટકાયત કર્યા બાદ શું કામગીરી કરવામાં આવી રહી છે, તમામ તફતીશ અહીંયા મુખ્ય અધિકારી એસીપી મારી સાથે છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। તમામ રીતે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે અને અહીંયા મુખ્ય અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરીશું। સવાલ એ છે કે જે યુવકો છે, બે યુવક હતા, પોલીસની તફતીશ તો ચાલુ જ છે અને પોલીસની તફતીશની અંદર સવાલ એ છે કે જ્યારે બે યુવક આવ્યા, ક્યારે આવ્યા, ક્યાંથી આવ્યા, શું છે, તમામ કારણોની તફતીશ ચાલુ છે। અહીંયા એસીપી અધિકારી મારી સાથે તેમની સાથે વાત કરીશું, અશોક રાઠવા સાહેબ, યુવકો ક્યારે આવ્યા હતા, કેટલી ડેડ બોડી મળી છે, સાથે તપાસ શું ચાલી રહી છે? ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર અને એની સાથે બીજો છોકરો છે કિશન વસાવા। આ બંને છોકરાઓ રાત્રે લગભગ 3 વાગે અહીંયા આવ્યા હતા અને જે આમાંથી જે ગુલામ મુસ્તફા ખુરશીદ નૈયર છે એનું મૃત્યુ થયેલ છે। શું કારણ, પ્રાથમિક દ્રશ્યો શું જોવામાં આવી રહ્યા છે? એમને 304 નંબરનો રૂમ બુક કર્યો હતો, તેમાં કંઈક લાઇટ જતી રહી હતી, તો આ જે મરણ જનાર છે એ જે તે વખતે વોશરૂમ જવા માટે ગયો હશે, તો એક ત્યાં પડી ગયો હતો, એને માથામાં ઇન્જરી આવી હતી, એને કારણે આ બંને રિક્વેસ્ટ કરી તો એમને રૂમ ચેન્જ કરવામાં આવ્યો, 302માં શિફ્ટ થયા હતા। તો પ્રાથમિક એને માથામાં કોઈક ઇન્જરી થઈ છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ તો કદાચ એને લીધે એક બ્રેન હેમરેજ થયું અને મરણ ગયો એવું કદાચ પ્રાથમિક રીતે કહી શકાય, પરંતુ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। તો આગળ કોઝ ઓફ ડેથ શું છે એ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આગળનું કહી શકાય। એ છે કે પડી ગયો બાથરૂમમાં, રૂમ બદલવાની જગ્યાએ તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલ ખસેડવો પણ જરૂરી હતો। હવે જે છોકરો છે એ તપાસનો વિષય છે। છોકરો જણાવે છે કે જે તે વખતે અમે બંને સ્વસ્થ જ હતા અને ત્યાં શિફ્ટ થયા હતા બંને।